હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી 1 દ્વિતીય સત્રમાં આપણો જે કાવ્ય છે 10 આલા લીલા વાસળિયા એ આપણે સમજવાનું છે. તો આ કાવ્યના કવિ કોઈ છે નહીં, લોકગીત છે. લોકગીતના કવિ વિદ્યાર્થી મિત્રો કોઈ હોય નહીં. લોકગીત એટલે શું? તો લોકગીત એટલે લોકો દ્વારા ગવાયેલું ગીત, લોક સમૂહ દ્વારા રચાય છે. લોકોના સમૂહ દ્વારા રચાય એટલે એ લોકગીત કહેવાય. લોકગીત પરંપરાથી ચાલુ આવે છે અને તે લોકોમાં ગવાતું એવું આપણે આ લોકગીત સમજવાનું છે. તો લોકોમાં ગવાતું ચાલ્યું આવતું ગીત એટલે લોકગીત. લોકગીતો હંમેશા સહેલાઈથી કોઈ પણ રાગથી ગાઈ શકાય છે અને તેથી જ નાના અને મોટા સૌ લોકોને લોકગીત ખૂબ જ આનંદ અને ઉત્સાહ આપે છે. તો લોકગીતમાં પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં આપણે આ લોકગીત સાંભળીશું. તો અહીંયા કૃષ્ણ ભક્તિ રજૂ કરવામાં આવેલી છે. તો અહીંયા પ્રકૃતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ એ અહીંયા રજૂ આ કાવ્યમાં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારે આપણે આ કાવ્ય નિહાળીએ. તો જોને તૈયાર? તો ચાલો લોકગીત એવું આલા લીલા વાસળિયા એ આપણે સાંભળીએ. प्रथम तो सौ विद्यार्थी मित्रों ने नूतन वर्षाभिनंदन, नया साल मुबारक અને હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, પદ્ય લેખનને આપણે કવિતા કહીએ છીએ, પરંતુ કવિતાના ઘણા પ્રકાર છે. આખ્યાન કાવ્ય, ખંડ કાવ્ય, ગીત, ગઝલ વગેરે. આ સાથે ગુજરાતી સાહિત્યમાં લોકગીત પણ મળી આવે છે. લોકગીત એ કવિતાનો ગીત પ્રકાર છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાતા હોવાથી તે મોટા નાના સર્વને આનંદ આપે છે. ચાલો મિત્રો, પ્રકૃતિ દ્વારા કૃષ્ણ ભક્તિ રજૂ કરતું એક સુંદર લોકગીત જોઈએ. આલા લીલા વાસળિયા. ગીત. Say
સુંદર રીતે સાંભળી. બરાબર? તો ફરીથી મારી સાથે તમારે આ કવિતા ગાવાની છે અને સાંભળવાની છે. તો ચાલો, છો ને તૈયાર? તો ચાલો આપણે ગાઈશું. આલા લીલા વાસળિયા રે વડાવું, આલા લીલા વાસળિયા રે વડાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, વાસળીએ કઈ હંસ પોપટ ને મોર, વાસળીએ કઈ હંસ પોપટ ને મોર, વાસળી વગાડે મારો નંદજીનો લાડકો રે લોલ. વાસળી વગાડે રે મારો નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી રહ્યા રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, આલા લીલા વાસળિયા રે વડાવું. તો અહીંયા આલા લીલા વાસળિયા રે વઢાવું એટલે આપણે પંક્તિ પહેલી જે છે આલા લીલા વાસળિયા રે વઢાવું એ પંક્તિ આપણે સમજીએ. એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. તો આલા લીલા એટલે શું? તો આલા લીલા એટલે અડધું લીલું અને અડધું સૂકું એવી ઘાસની વાત કરવામાં આવી છે. અડધું સૂકું અને અડધું ભીનું એવું ઘાસ, એમાંથી પ્રભુજીની શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી બનાવવાની વાત છે. તો ચાલો આપણે પ્રથમ પંક્તિ સમજીએ. સળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. જંગલમાંથી હું થોડા લીલા અને થોડા સૂકા જેવા વાંસ વઢાવીશ. આ વાંસમાંથી શ્રી કૃષ્ણ માટે સુંદર વાસળી બનાવડાવીશ. વાસળીને શોભાવવા માટે તેના પર હંસ, પોપટ અને મોર મુકાવીશ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આલા લીલા વાસળિયા રે વઢાવું એટલે કે વાસળિયા એટલે કે વાંસ, કેવો અડધો લીલો અને અડધો સૂકા જેવા વાંસ વઢાવીશ અને એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. અહીંયા ઉતરાવું એટલે પ્રભુજી માટે, અહીંયા ઉતરાવું એટલે
શોભાવવા માટે, વાંસળીને સુંદર બનાવવા માટે હંસ, પોપટ અને મોર મુકાવીશ. એની ઉપર શું મુકાવીશ? હંસ, પોપટ અને મોર મૂકવાની વાત છે. વાંસળી વગાડે મારો નંદજીનો લાડકો રેલો. એટલે આ વાંસળી બનાવ્યા પછી આ વાંસળી કોણ વગાડશે? તો નંદજીનો લાડકો. એ તમને ખબર છે કોણ છે? તો નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ ભગવાન. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી ખૂબ જ સુંદર વગાડતા હતા. ખબર છે ને તમને? તો એ આ વાંસળી બનાવી સુંદર મજાની વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર મસ્ત મજાના મૂકી દીધા છે. વાંસળીને શોભાવવા માટે હંસ, પોપટ અને મોર મુકાવીશ અને આ વાંસળીને વારંવાર કોણ વગાડશે? નંદજીનો લાડકો વગાડશે. તો ચાલો પહેલી પંક્તિમાં તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે સમજીએ. સુત્રી તૈયાર થશે પછી નંદલાલના લાડકા કુંવર શ્રી કૃષ્ણ આ વાંસળી વગાડશે. આલા લીલું એટલે લીલું સૂકું, વાંસળિયા એટલે વાંસ. વાંસળીએ કંઈ ફૂંકતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રેલોય. નંદલાલના કુંવર કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે. એ વાંસળી પર જુદા જુદા રંગના ચાર ચોકા લટકી રહ્યા છે. વાંસળી પર ફરી રહેલી શ્રી કૃષ્ણની આંગળીમાં વીંટી શોભી રહી છે. વાંસળી તો બનાવી દીધી અને લાડકા, નંદજીના લાડકા એટલે કે નંદ બાબાના શ્રી કૃષ્ણ ભગવાન એમના દીકરા એ વાંસળી વગાડે છે. અને એ વાંસળીની વાત છે, વાંસળી એ કઈ ફૂંકતા લટકે ચાર. તો વાંસળી ઉપર કેવા ફૂંકતા લટકી રહ્યા છે? ચાર ફૂંકતા સરસ મજાના લટકી રહેલા છે. અને આંગળીએ વાંસળી નંદલાલના કુંવર વાંસળી વગાડી રહ્યા છે. અને વાંસળી ઉપર ત્રણ અલગ અલગ રંગના આપણે જે ઊનના બનાવવામાં આવે છે જે છોગા એટલે કે ઊનના જે ગોળ ફૂંકતા આપણે કહીએ છીએ, જે અમુક વાર આપણે ઓઢણી ઉપર પણ હોય છે, પછી આપણે રાખડી ઉપર પણ એ ફૂંકતા લટકાવેલા હોય છે. જ્યાં સુશોભન આપણે કરવાનું હોય એવા તોરણ ઉપર પણ આવા છોગા ફૂંકતા આપણે લટકાવતા હોઈએ છીએ જે ઊનમાંથી બનાવવામાં આવે છે. તો એ વાંસળી ઉપર જુદા જુદા રંગના ચાર છોગા લટકી રહ્યા છે, ફૂંકતા લટકી રહ્યા છે. અને આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન આ વાંસળી વગાડી રહ્યા છે અને એમની આંગળીઓ ઉપર શું છે? વીંટીઓ. અને એ વીંટીઓ પર જે હીરલા છે એ હીરલા ચમકી રહ્યા છે. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રેલો. હીરલા એટલે કે હીરા જડેલ વીંટી શોભી રહી છે. શ્રી કૃષ્ણની આંગળીમાં વીંટી શોભી રહી છે. એટલે અહીંયા તમને સમજ પડી ગઈ કે વાંસળીએ કાંઈ ફૂંકતા લટકે ચાર. વાંસળિયા શા માટે વઢાવવાનું કહ્યું છે? તો વાંસળિયા પ્રભુજી માટે વાંસળી બનાવવા માટે વઢાવવાનું કહ્યું છે. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી આપણા શ્રી કૃષ્ણ ભગવાન વગાડે છે. વાંસળીએ શું લટકે છે? તો વાંસળીએ ફૂંકતા લટકે છે. બરોબર? વાંસળીએ ચાર ફૂંકતા લટકે છે. બરોબર? સમજાય? તો આગળ આપણે સમજીએ કે આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાંદરડા ખેતરડા રે હરી કેરા છલી રહ્યા રે. તો ચાલો આપણે આ સમજીએ કાવ્ય પંક્તિ. કવિતા 10 આસાન વિદ્યાર્થી મિત્રો, પદ્ય લેખનને આપણે વાંસળીએ કંઈ ફૂંકતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રેલોય.
વાસળી પર ફરી રહેલી શ્રી કૃષ્ણની આંગળીમાં વીંટી શોભી રહી છે અને વીંટીમાં હીરા જડેલા છે. ફૂંકતું એટલે છોડવું, અંગૂઠી એટલે વીંટી. મિત્રો, અહીં કાળી શબ્દ જુઓ કેવી રીતે વપરાયો છે. કાળીનો અર્થ જુદું કરી શકાય, કેમ કે ઘણી વાર અલગ પડતું હોય તેના માટે આપણે કાળી શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે, આજ તો તમે લાગો છો ને કાળી. જુઓ, એ પંક્તિ બીજી રીતે મૂકીએ. વાસળીએ ચાર ફૂંકતા લટકે છે ને કાળી. હવે તમને સમજાયું હશે. આવ્યા આવ્યા ઓતરા દશના મે, પાદરડા ખેતરડા રે હરી કેરા છરી વળ્યા રે લોય. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોય. મૂલે મૂલે ગૂંથી દીધા પરભુજીએ મોતીડા રે લોય. ઉત્તર દિશામાંથી વાદળો આવી રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. જો આપણે સમજીએ, આવ્યા આવ્યા ઓતરા દસના મે. આવ્યા આવ્યા એટલે કે ઉત્તર દિશામાંથી, કઈ દિશામાંથી? ઉત્તર દિશામાંથી મેઘ. મેઘ એટલે મેઘ, વાદળો આવી રહ્યા છે વરસાદ લઈને. ઉત્તર દિશામાંથી વાદળો આવી રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. એક દિશા, કઈ દિશામાંથી વરસાદ વરસી રહ્યો છે? તો ઉત્તર દિશામાંથી. પાંદરડા આવ્યા આવ્યા ઓતરા દસના મે. ઉત્તર દિશામાંથી વરસાદ વરસી રહ્યો છે. પાદરડા ખેતરડા રે હરી કેરા છડી વળ્યા રે. પાદરડા એટલે કે જે આપણે પાદર કહીએ છીએ, ગામનું ગોંદરું, એ આપણે પ્રથમ સત્રમાં ખૂબ સુંદર રીતે સમજ્યા છીએ. તો એ પાદરડા અને ખેતરડા એટલે કે ખેતરો, પાદર અને ખેતરો એ હરિકેરા એટલે પ્રભુના છળી વળ્યા છે, તે પાણીથી છલકાઈ રહ્યા છે. વરસાદ આવ્યો છે તેથી ખેતરો અને પાદરોમાં પાણી છલકાઈ રહ્યા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલ એટલે પાક. ખેતરમાં પાક એ ઝૂલી રહ્યો છે. કેવો ઝૂલી રહ્યો છે? પવન આવવાથી જે પાક એ ઝૂલી રહ્યો છે. અને મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે. એટલે કે મોલ એટલે છે આપણે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હોય અને લણવાની શરૂઆત હોય એ વખતે જે પાક તૈયાર થઈ ગયેલો હોય તો એ પાક કેવો દેખાય? એકદમ સોના જેવો દેખાય, હે ને? મોતી જાણે બાજરીના ડુંડા તમે જુઓ, ઘઉંના ડુંડા જુઓ તો જાણે પ્રભુજીએ મોતી મૂકી દીધા હોય અંદર તેવું લાગે આપણને. અને તમે જોયેલું પણ હશે કે ખેતરમાં મોલ તૈયાર થઈ જાય અને પવન આવવાની જેવી લહેર આવે એટલે પાક એવા ઝૂલી ઉઠે અને એવું દેખાય એ દ્રશ્ય કે જાણે મોલે મોલે એટલે કે એ મોલ ઉપર એક મોલ ઉપર એટલે પ્રભુજીએ જાણે મોતીડા ન મૂકી દીધા હોય અને એની ઉપર જો સૂર્યનો આછો પ્રકાશ પડે ને તો એ મોલ જાણે મોલ એટલે પાક ચમકી ઉઠે છે. એટલે આ પ્રભુજીની લીલા છે, આપણી લીલા છે નહીં. તો મેઘ ઉત્તર દિશામાંથી આવી રહ્યો છે અને ખેતરમાં મોલ એટલે કે પાક ઝૂલી રહ્યો છે. તો ચાલો, સમજાઈ ગયું હશે તમને. ફરીથી આપણે સમજીએ તો છો ને તૈયાર? તો ચાલો ત્યારે આપણે સમજી લઈએ. પાદર અને ખેતરો વરસાદના પાણીથી છલકાઈ ગયા છે. વરસાદ વરસાવીને હરિએ સૌની પર કૃપા વરસાવી છે. વરસાદ આવવાથી ખેતરોમાં વાવેલો પાક ઉગી નીકળ્યો છે અને ખેતરોમાં મોલ હવાથી ઝૂલી રહ્યો છે.
દશ એટલે દિશા, મેઘ એટલે વરસાદ, છલી વળ્યા એટલે છલકાઈ ગયા અથવા ઉભરાઈ ગયા, મોલ એટલે પાક. પ્રશ્નોના ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તમને સમજ પડી ગઈ હશે. તો આલા લીલા એટલે અડધું લીલું અને અડધું સૂકું એવું. અને આ કાવ્ય વિદ્યાર્થીઓ તમારે તમારી નોટમાં જે CWની નોટ છે એમાં 2 વાર લખવાનું છે. મેં ગાઈ પણ સંભળાવ્યું અને અહીંયા લખેલું પણ હતું, એ તમારે લખી લેવાનું છે 2 વાર. હવે આલુ એટલે ભીનું અને લીલું સૂકું, બરોબર. આલા લીલા એટલે અડધું લીલું અને અડધું સૂકું. ઉત્તરાદશ એટલે ઉત્તર દિશા, ઉત્તરાદશ એટલે ઉત્તર દિશા થાય. છલી વળ્યું એટલે ઉછળી ઉઠવું કે ઉભરાઈ જવું. મોતીડા એટલે મોતી, બરોબર. હવે થોડા પ્રશ્નો હું તમને અભ્યાસના સમજાવું. તો વાસળિયા શા માટે વઢાવવાના છે? વાસળિયા શા માટે વઢાવવાના છે? વાંસ શા માટે વઢાવવાનો છે? તો પ્રભુજી માટે, શ્રી કૃષ્ણ એટલે કે પ્રભુજી માટે વાંસળી બનાવવા માટે આપણે વાંસ વઢાવવાનો છે. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી આપણા શ્રી કૃષ્ણ ભગવાન વગાડે છે. વાંસળીએ શું લટકે છે? તો વાંસળીએ 4 ફૂંકા લટકી રહ્યા છે, ઝૂલી રહ્યા છે. વાંસળી છે અને એની નીચે 4 ફૂંકા છે અને એની ઉપર હંસ, પોપટ અને મોર ને મૂકેલા છે. સુંદર શોભા એવી વાંસળીની બનાવવામાં આવી છે. મેઘ કઈ દિશામાંથી આવી રહ્યો છે? તો મેઘ ઉત્તર દિશામાંથી આવી રહ્યો છે. ખેતરમાં શું ઝૂલી રહ્યા છે? તો ખેતરમાં પાક, મોલ ઝૂલી રહ્યા છે, બરોબર. કવિ વાંસળીમાંથી શું ઉતરાવવા માંગે છે? તો કવિ વાંસળીમાંથી વાંસળિયા એટલે વાંસમાંથી વાંસળી ઉતરાવવા માંગે છે. તમને એવું થાય કે ઉતરાવવા કેમ કે છે, બનાવવા નથી કહેતા? કારણ કે પ્રભુજી માટે આપણે બનાવવાની છે એટલે એને ઉતરાવવું કહેવાય, બનાવવું એમ કહેવાય નહીં. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી શ્રી કૃષ્ણ ભગવાન વગાડી રહ્યા છે, બરોબર. તો વાંસળી શેમાંથી બનાવવામાં આવે છે? તો વાંસમાંથી. વાંસળી શેમાંથી બનાવવામાં આવે છે? વાંસમાંથી. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે? ગીતમાં હંસ, પોપટ અને મોર આ પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો ખેતરમાં પાક કે મોલ ઝૂલી રહ્યો છે, બરોબર. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ, બરોબર. નંદજીનો લાડકો, હરિ, આ બધા શબ્દો શ્રી કૃષ્ણ માટે કવિએ વાપર્યા છે અને ગીતમાં આ શબ્દો વપરાયા છે. કયા કયા? નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી, આ 3 શબ્દો વપરાયેલા છે, બરોબર. હવે આપણે થોડા પ્રશ્નો જોયા, ગીતની સમજ પણ મેળવી. હવે આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય સમજૂતી, અભ્યાસ સમજૂતી, બરોબર. જે પણ અહીંયા શબ્દાર્થ હતા વિદ્યાર્થી મિત્રો, એ તમારે CWની નોટમાં લખવાના છે. પહેલાં શબ્દાર્થ લખવાના, પછીથી તમારે કાવ્ય 2 વાર લખવાનું છે. તો અહીંયા તમને આ કાવ્યમાં સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો હરિઓમ.